આજે નવતપાનું ત્રીજો દિવસ છે. છેલ્લા 2 દિવસમાં સૌથી વધુ તાપમાન રાજસ્થાનના ફલોદીમાં નોંધાયું હતું. નવતપાના પ્રથમ દિવસે તાપમાન 50 હતું, જ્યારે બીજા દિવસે 51 હતું. જમ્મુમાં પણ તાપમાન 42 અને હિમાચલના ઉનામાં 44.4 પર પહોંચી ગયું હતું. સોમવારે જેસલમેરમાં ભારત પાકિસ્તાન બોર્ડર પર તૈનાત એક બીએસએફ જવાનનું લૂ લાગવાથી મોત થયું હતું. અજમેરના કેકરીમાં એક 80 વર્ષના વૃદ્ધનું પણ મોત થયું હતું. રાજસ્થાનમાં ગરમીના કારણે 4 દિવસમાં મૃત્યુઆંક 27 પર આવી ગયો છે. બિહારમાં પણ નાગાલેન્ડના એક સૈનિકનું હિસ્ટ્રોકથી મોત થયું છે. રવિવારે પંજાબ, હરિયાણા, રાજસ્થાન, યુપી, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં 37 સ્થળોએ 45 ડિગ્રી કે તેથી વધુ તાપમાન નોંધાયું હતું. એક દિવસ પહેલા એટલે કે શનિવારે દેશમાં માત્ર 17 જગ્યાએ તાપમાન 45 ડિગ્રી કે તેથી વધુ હતું. ત્યારે હવામાન વિભાગે રાજસ્થાન, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, યુપીમાં આગામી 2 દિવસ સુધી હીટ વેવનું રેડ એલર્ટ જાહેર કર્યું છે, જ્યારે મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાતના વિવિધ વિસ્તારમાં હીટ વેવનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રેમ્બલ વાવાઝોડાએ પશ્ચિમ બંગાળના તટીય વિસ્તાર કેનિંગમાં લેન્ડફોલ કર્યું છે. પશ્ચિમ બંગાળના સાગર દ્વીપ અને બાંગ્લાદેશના ખેપુપારા વચ્ચે પવન 135 કિમી પ્રતિ કલાકની ઝડપે પહોંચ્યો હતો. તેમજ ભારે વરસાદ થયો હતો. વાવાઝોડાએ પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાના વિસ્તારમાં ભારે તબાહી મચાવી છે. અનેક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થયા, મકાનો ધરાશાયી થયા, વીજ થાંભલાઓ પણ ધરાશાયી થયા. તેમજ સુંદરવનના ગોસાબા વિસ્તારમાં કાટમાળ નીચે દટાઈ જતા એક વ્યક્તિ ઘાયલ થયો હતો. ત્યારે રવિવારે રાત્રે 8:30 વાગ્યે બાંગ્લાદેશમાં મોંગલાની દક્ષિણ પશ્ચિમ નજીક સાગર દ્વીપ અને ખેપુપારા વચ્ચે પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશના નજીકના દરિયા કિનારા પર લેન્ડફોલ કરવાનું શરૂ કર્યું હતું, જે 4 કલાકથી વધુ સમય સુધી ચાલ્યું હતું. તોફાન આવતા પહેલા બંગાળના દરિયાકાંઠાના વિસ્તારોમાંથી લગભગ 1.10 લાખ લોકોને સુરક્ષિત સ્થળોએ આશ્રય સ્થાનોમાં મોકલાયા હતા. આમાં મોટાભાગના લોકો દક્ષિણ 24 પરગણા જિલ્લાના છે. રાજ્ય ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને એનડીઆરએફની 16 ટીમ દરિયાકાંઠાના વિસ્તારોમાં તહેનાત છે. તે જ સમયે વાવાઝોડાને કારણે કોલકાતા, ઉત્તર 24 પરગણા સહિત પશ્ચિમ બંગાળના અન્ય શહેરોમાં ભારે વરસાદ અને તોફાન થયું હતું, જેથી અનેક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થયા હતા અને રસ્તાઓ પણ બ્લોક થઈ ગયા હતા. ગુજરાતમાં અગાઉ પણ નકલી કર્મચારી, અધિકારી અને ચીજવસ્તુઓ પકડાઈ આવી છે. ત્યારે જૂનાગઢ સી ડિવિઝન પોલીસે નકલી એએસઆઈને ઝડપી પાડ્યો છે. મૂળ ગીર સોમનાથ જિલ્લાના વેરાવળના મંડોર ગામે રહેતા 20 વર્ષીય યુવરાજ રામસિંહ જાદવ નામના ઇસમને સી ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો છે. આ મામલે ડીવાયએસપી હિતેશ ધાંધલિયાએ જણાવ્યું હતું કે સી ડિવિઝન પોલીસે પોલીસની વર્દી પહેરી ફરતા નકલી એએસઆઈ યુવરાજ જાદવ નામના ઇસમને ઝડપી પાડ્યો છે. જૂનાગઢ સી ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન પોલીસની બાતમી મળી હતી કે ગાંધીગ્રામ સિદ્ધિવિનાયક હોસ્ટેલ પાસે એક ઇસમ પોલીસની વર્દીમાં આટાફેરા મારે છે. પકડાયેલ ઇસમ પોલીસ રાજ્ય તરીકે પોલીસ ખાતામાં ન હોવા છતાં પણ વર્દી પહેરી રોપ જમાવતો હતો. બાતમીના આધારે સી ડિવિઝન પોલીસે યુવરાજ જાદવ નામના નકલી એએસઆઈને ઝડપી પાડ્યો હતો. મોરબીમાં આરોપીએ રહેણાંક મકાનમાં વિદેશી દારૂની સસ્તી બોટલો મંગાવી તે સસ્તી બોટલોનો દારૂ કાઢી ઇંગ્લિશ દારૂની મોંઘી બ્રાન્ડેડ ઇંગ્લિશ દારૂની ખાલી બોટલોમાં ભરી તેની ડુપ્લિકેટ ઢાંકણા સ્ટીકરો લગાડી વેચાણ કરવાના ઈરાદે બ્રાન્ડેડ તરીકે ઉપયોગ કરતું ડુપ્લિકેટ વિદેશી દારૂનું કૌભાંડ મોરબી પોલીસે ઝડપ્યું છે. બનાવની વિગતો મુજબ મોરબીના આવેલ રણછોડનગરમાં રહેણાંક મકાનમાં આરોપી અલ્તાફભાઈ ઉર્ફે રાજા ખોડે મકાનમાં પોતાના અંગત સસ્તી ઇંગ્લિશ દારૂની બોટલો મંગાવી તે સસ્તી ઇંગ્લિશની દારૂની બોટલોમાંનો ઇંગ્લિશ દારૂ બહાર કાઢી તે દારૂ મોંઘી બ્રાન્ડેડ ઇંગ્લિશ દારૂની ખાલી બોટલોમાં ભરી તેની ઉપર ડુપ્લિકેટ ઢાંકણા સ્ટીકરો લગાવી અને બ્રાન્ડેડ ઇંગ્લિશ દારૂની બોટલોનું વેચાણ કરતો હતો. તે સ્થળ પરથી અલગ અલગ બ્રાન્ડની દારૂની 41 બોટલ જેની કિંમત ₹14,350 તથા અલગ અલગ બ્રાન્ડની બોટલોના ઢાંકણા નંગ 324, અલગ અલગ બ્રાન્ડની વિસ્કીની બોટલો ઉપર લગાવવાના સ્ટીકરો 640, અલગ અલગ બ્રાન્ડની કાચની બોટલોના નંગ 396 સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે. બોડેલી નર્મદા કેનાલ પાસે એક બાઇકને બચાવવા જતા કાર 30 ફૂટ ઊંડા ખાડામાં ખાબકી હતી. સદનસીબે કાર પલટી ખાઈ જતા કોઈ જાનહાનિ થઈ નથી. આ અંગે હજુ કોઈ પોલીસ ફરિયાદ થઈ નથી. બોડેલી નર્મદા કેનાલ પાસે આજે વહેલી સવારે એક કાર ચાલકે કેનાલ પાસેથી પસાર થતી હતી ત્યારે કેનાલના રસ્તા પરથી અચાનક એક બાઇક આવતા કાર ચાલક બાઇક ચાલકને બચાવવા જતા સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી દેતા કાર કેનાલની સામે બાજુએ આવેલા 30 ફૂટ ઊંડા ખાડામાં ખાબકી હતી. આ કારમાં 4 જણાનો પરિવાર સવાર હતો, પરંતુ આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી અને કારમાં સવાર એક જણને સામાન્ય ઈજાઓ થઈ હતી.
કાલાવડ તાલુકાના પીઠળિયા ગામમાં ભારે કરુણાજનક કિસ્સો સામે આવ્યો છે. વેકેશનમાં પોતાના ઘરે રોકાવા માટે આવેલી 10મા ધોરણની વિદ્યાર્થીની માતા સાથે મણવર ડેમમાં કપડાં ધોવા માટે ગઈ પછી પુત્રીનો પગ સ્લીપ થઈ ગયો હતો અને ડૂબવા લાગી હતી. તેને બચાવવા જતા માતાએ પણ ઝંપલાવ્યું હતું, જેમાં ડેમના પાણીમાં ડૂબી જવાના કારણે માતા પુત્રી બંનેના મોત નીપજ્યા હતા. આ બનાવની માહિતી મુજબ જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના પીઠળિયા ગામમાં રહેતી અને કાલાવડની હિરપરા કન્યા છાત્રાલયમાં ધોરણ 10માં અભ્યાસ કરતી હેતવીબહેન વિજયભાઈ ડાંગરિયા નામની 15 વર્ષની વિદ્યાર્થીની જે હાલમાં વેકેશન હોવાથી પોતાના ઘરે આવી હતી, ત્યારે માતા રસીલાબેન તેમજ કાકી કાજલબેન સાથે પીઠળિયા ગામની સીમમાં આવેલ મણવર ડેમ ખાતે કપડાં ધોવા ગઈ હતી. જે દરમિયાન હેતવીનો અકસ્માતે પગ લપસી જતા ડેમના ઊંડા પાણીમાં ગરકી ગઈ હતી. આઈપીએલ ટી20 મેચમાં છેલ્લા લાંબા સમયથી સટ્ટો લગાવી કિસ્મત અજમાવતા સટ્ટોડિયાઓ હવે મોબાઈલ અને કોમ્પ્યુટરની મદદથી બોલી લગાવે છે. ક્રિકેટ સ્કોર પર હજારો અને લાખો કમાવાની લાલચ આપી લોકોને પાયમાલ કરે છે. જોકે પોલીસને આવા ગેરકાયદેસર ધંધાની ગંધ આવતા ધરપકડ કરીને કાર્યવાહી કરે છે. નવસારીમાં ચેજ ગામમાં પણ આવો જ બે સગા ભાઈઓની ધરપકડ કરવામાં આવી છે. જલાલપુરના ચેજ ગામના બે ભાઈઓ શૈલેષ પટેલ અને કિરણ પટેલ કેકેઆર અને એસઆરએચ વચ્ચે આઈપીએલ ટી20 ફાઇનલ મેચમાં જુગાર રમતા પકડાયા હતા. બંને ભાઈઓએ 1 થી 100 સુધીના નંબરવાળી નકલી ટિકિટો બનાવી લોકોને વેચતા હતા. તેમની પાસેથી પૈસા પડાવતા હતા અને મેચ પર જુગાર રમાડતા હતા. જલાલપુર પોલીસને ગેરકાયદેસર જુગારની રમતા અને રમાડતા હોવાની બાતમી મળી હતી. બંને ભાઈઓના સ્થળે દરોડા પાડીને ધરપકડ કરી ₹17,400 રોકડા, 2 મોબાઈલ ફોન અને અન્ય જુગારના મુદ્દામાલ કબજે કર્યા હતા. રાજકોટ ગેમ ઝોનમાં લાગેલી આગમાં 28 લોકોના મૃત્યુ થયા. તેને ભગવાન શાંતિ આપે તે માટે બોટાદ જિલ્લાના ગઢડા સ્વામિનારાયણ ગોપીનાથજી મંદિરના સંતો અને હરિભક્તો દ્વારા મૌન પાળી ધૂન બોલાવી શ્રદ્ધાંજલિ પાઠવી હતી. બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં આવેલ સ્વામિનારાયણ સંપ્રદાયના ગોપીનાથજી મંદિરના દરબારગઢમાં ચાલતી કથામાં રાજકોટ ગેમ ઝોનની ગોઝારી ઘટનામાં મૃત્યુ પામેલા મંદિરના ચેરમેન સહિત સંતો અને હરિભક્તોએ શ્રદ્ધાંજલિ આપી હતી. ગેમ ઝોનમાં મૃત્યુ પામેલા સદગતો આત્માને શાંતિ મળે તે માટે ગઢડા ગોપીનાથજી મંદિરના તમામ સંતો અને હરિભક્તોએ મૌન પાળ્યું હતું. ધૂન બોલાવી ભગવાન તમામને શાંતિ અર્પે તેવી પ્રાર્થના કરી હતી. કચ્છમાં આ વર્ષે ચૈત્ર વૈશાખ માસમાં લગાતાર પડી રહેલી ભીષણ ગરમીના કારણે સમગ્ર જનજીવન ઉપર વ્યાપક અસર વર્તાઈ રહી છે. ખાસ કરીને આકરા તાપ વચ્ચે આગ લાગવાની ઘટનાઓ વધી રહી છે. તેમાં ચાલતા વાહનોમાં પણ આગની લપેટમાં આવી રહ્યા છે. છેલ્લા એક સપ્તાહ દરમિયાન જિલ્લામાં 5 જેટલા વાહનો આગ લાગવાથી સળગ્યા છે. આજે ભુજ શહેરની ભાગોળે મુન્દ્રા તરફ જતા એક કાર આગની લપેટમાં આવી હતી. આ અંગે સામે આવેલી વિગતો મુજબ ભુજ મુન્દ્રા રોડ પર આવતા શનિ મંદિરથી ચાણક્ય સ્કૂલ વચ્ચેના માર્ગે મુન્દ્રા બાજુ જતી એક કાર અચાનક સળગી ઉઠી હતી. ચાલતી કારમાં કોઈ કારણસર આગ ફાટી નીકળતા કાર ચાલકે પળનો વિલંબ કર્યા વગર કારને ઊભી રાખી બહાર દોડી ગયો હતો. ચાલકની સમય સૂચકતાથી તેનો આબાદ બચાવ થયો હતો. ગુજરાતમાં હાલ એકધારી પડી રહેલી ગરમીએ જનજીવનને બાનમાં લીધું છે, ત્યારે રાજ્યની સમાંતર કચ્છમાં પણ આ વર્ષે સતત તાપ પડી રહ્યો છે. ખાસ કરીને ઉનાળામાં કચ્છના જિલ્લા મથક ભુજનું મહત્તમ તાપમાન વધી રહ્યું છે. છેલ્લા કેટલાક સમયથી ભુજ હોટસ્પોટ બની ગયું છે, તો કોઈ દિવસ તાપમાન 43 થી 45 ડિગ્રી જતું રહે છે. ભુજમાં મહત્તમ તાપમાન વધવાના કારણે મુખ્યત્વે શહેરીકરણ વધી રહ્યું છે, તો સાથે જ પ્રદૂષણ પણ વધી રહ્યું છે. જિલ્લાના અન્ય શહેરો છે તે દરિયા વિસ્તારમાં નજીક છે, તેથી ત્યાંની સાપેક્ષે ભુજનું મહત્તમ તાપમાન વધુ રહે છે. ભુજના શહેરમાં આડેધડ શહેરીકરણ વધ્યું છે. આજે ભુજ 56 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં વિસ્તરી ગયું છે, જેના કારણે વાહનોની સંખ્યામાં પણ વધારો થતાં પ્રદૂષણ વધ્યું છે. ગ્લોબલ વોર્મિંગનું પ્રમાણ વધતા ગંભીર તાપમાન વધારે નોંધાઈ રહ્યું છે. ભુજમાં તાપમાન વધતા જાણે કે અગનભઠ્ઠી બન્યું હોય તેવો અનુભવ થઈ રહ્યો છે.